નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. પોરબંદર શહેરમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમલલિત સ્કૂલમાં 24મી જુલાઈએ ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો, જેમાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરના રેલનગર અંડરબ્રિજની સમસ્યા યથાવત છે. 55 થી 60 લાખનો ખર્ચ પાણીમાં ગયો હોવાનું લાગી રહ્યું છે. આજે પણ આ અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા અને સેવાળ જામેલા જોવા મળ્યા હતા, જેને કારણે હજારો વાહન ચાલકો પરેશાન છે. આગામી દિવસોમાં ગણેશોત્સવના તહેવારને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ બનાવી અને વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી વ્યક્તિનો લટકતો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્ધવાન જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા હતા. દરમિયાન ઓડિશા પોલીસે ગંધામર્દન ટેકરીઓ પર ફસાયેલા 17 પ્રવાસીઓને બચાવ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડીમાં રસ્તો તૂટી પડવાને કારણે એક બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 147 લોકોના મોત થયા છે. 1387 કરોડ રૂપિયાની સંપત્તિને અત્યાર સુધીમાં નુકસાન થયું છે. ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારતનો એક ભાગ ધરાશયી થતા 6 બાળકોના મોત થયા છે. આ અકસ્માતમાં 30 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત શુક્રવારે સવારે મનોહર થાણા બ્લોકની પીપલોડી સરકારી શાળામાં થયો હતો. હિમાચલ પ્રદેશના મંડીમાં ગુરુવારે HRTCની બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. 27 મુસાફરો ઘાયલ થયા છે અને મંડીના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સતત બીજા દિવસે પણ ગોળીબાર ચાલુ છે. કંબોડિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 14 થાઈ લોકોના મોત થયા હતા, જેમાં 1 સૈનિક અને 13 નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગુરુવારે ઉત્તર પશ્ચિમ સિરિયાના શહેર ઇડલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત થઈ ગયા હતા અને 71 લોકો ઘાયલ થયા હતા. પીડિતોની ગણતરી હજુ પણ ચાલુ છે. શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મને રોમિયો ટાઇટલ અપાયું છે. ફિલ્મમાં તૃપ્તિ ડિમરી શાહિદની હિરોઈન હશે. દિશા પટાણી ફિલ્મમાં એક આઇટમ સોંગ કરી રહી છે. રોમેન્ટિક ડ્રામા સૈયારાનું બોક્સ ઓફિસ પરફોર્મન્સને જોઈ સૌ કોઈ ચોંકી રહ્યું છે. આ ફિલ્મ દરરોજ ઇતિહાસ રચે છે. ફિલ્મને રિલીઝ થયા તેના 6 દિવસ જ થયા છે અને 8 મોટા રેકોર્ડ તેણે પોતાના નામ કરી લીધા છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.